છોકરાને સમજાય છે બરોબર. જો ભાઈ આપણે ડિસ્ક્રાઇબ ઇમેજમાં આ ફોર્મેટ વાપરીશું. 15% એનું વેટેજ છે પીટીમાં બરોબર. 4 to 6 ક્વેશ્ચન્સ આવશે બરોબર. એટલે મેક્સિમમ સ્કોર આમાં કરવાનું. શેના આધારે સ્કોરિંગ થાય છે? ફ્લુઅન્સી અને કન્ટેન્ટ. ગ્રામર થોડું ઘણું આગળ પાછું હશે તો ચાલશે, બટ ફ્લુઅન્સી અને કન્ટેન્ટ આ બે બહુ મેટર કરે છે બરોબર. એટલે ફ્લુઅન્ટ રહેવાનું, વન શોટમાં બોલવાનું, કે બી અટક્યા વગર બરોબર. અને ફ્લુઅન્સી અને કન્ટેન્ટ એટલે અંદરથી શું લેવાનું, જે બી ક્વેશ્ચન, જે બી ઇમેજ આપેલી છે એમાંથી ડેટા કેટલો લઈએ છીએ આપણે. 3 જ ડેટા લેવાના, હાઈએસ્ટ, લોએસ્ટ, વચ્ચેનું ગમે તે બરોબર. જો ગ્રાફ હોય તો, બાકી બીજું ગમે તે 3 જ ડેટા લેવાના. 25 સેકન્ડ પ્રેપરેશન માટે મળશે, એમાં બધું લખી નાખવાનું. આપણે 3 લાઈનો તો આરામથી લખાઈ જાય બરોબર. અને પછી આ ફોર્મેટમાં ઉતારી દેવાની બરોબર. વચ્ચે આ પ્રકારનું ફોર્મેટ છે. પહેલી લાઈન શું આવશે? ધ ઇમેજ ગિવન ઇઝ અ બાર, લાઈન, પાય, ટેબલ, મેપ, જે બી હોય which gives information about જે બી ટોપિક નું નામ હોય. પછી જો બાર ચાર્ટ અથવા લાઈન ચાર્ટ હોય તો એક્સ એક્સિસ ના વાય એક્સિસ નું આવશે. which is નથી, which gives information about બરોબર. પછી આ લાઈન ક્યારે આવશે? કે જો બાર ચાર્ટ અને લાઈન ચાર્ટ હશે તો જ આવશે. તો ભાઈ here the x axis represents this blank, જે બી રિપ્રેઝન્ટ કરતી હોય, while y axis represents this. પછી બીજા બધામાં કઈ રીતે આવશે? ફર્સ્ટ ઓફ ઓલ ઇટ ઇઝ એવિડન્ટ ધેટ, પહેલો પોઈન્ટ જે આપણે લીધો હોય, કન્વર્સલી કરીને બીજો પોઈન્ટ જે બી આપણે લીધો હશે એ, અને અનધર ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ ઇઝ કરીને ત્રીજો પોઈન્ટ, અને છેલ્લે કન્ક્લુઝનમાં શું? તો કે ઓવરઓલ ધ ઇમેજ અબાઉટ ટોપિક ઇઝ વેરી ઇન્ફોર્મેટિવ. આ બે છે, એની જગ્યાએ તમે જુદા જુદા લિંકર વાપરી શકો. મોરઓવર, ફર્ધરમોર, ઇન એડિશન, અપાર્ટ ફ્રોમ ધેટ, એડિશનલી બરોબર, અથવા ફર્સ્ટલી, સેકન્ડલી, થર્ડલી કરીને બરોબર. કોઈ બી લિંકર્સ તમે વાપરી શકો. તો આ જ ફોર્મેટ આપણે ફોલો કરીશું. તો એ નહીં વાપરવાનું. લિંકર્સ જ જોડવાના ખાલી એમાં. હા હા, તો પાઈ ચાર્ટમાં ડેટા જ લેવાના ગમે તે 3. ખાલી બાર ચાર્ટ ના લાઈન ચાર્ટમાં આ લાઈન આવશે, બીજા એકમાં આ લાઈન નહીં આવે બરોબર. ચલો હવે એક એક કરીને જોઈ લઈએ બધા. જો આટલા છે: બાર ચાર્ટ, લાઈન ચાર્ટ, પાઈ ચાર્ટ, ફ્લો ચાર્ટ, ટેબલ, મેપ, રેન્ડમ ઇમેજ અને કોમ્બિનેશન ચાર્ટ બરોબર. પહેલા જોઈએ બાર ચાર્ટ. જો બાર ચાર્ટ એટલે શું? બાર એટલે શું? બાર નો મતલબ થાંભલા, થાંભલો આપણે ગુજરાતીમાં કહીએ બરોબર. કશું જ કરવાનું નહીં, 3 જ ડેટા લેવાના આપણે. કેટલા? 3 જ. જો આમાં શું લઈ લઈશું? જો બાર ચાર્ટ શેનો છે? તો કે પોપ્યુલેશન એજ ગ્રુપ્સ ઇન ઓસ્ટ્રેલિયા બરોબર, મેલ અને ફિમેલ. તો કે હાઈએસ્ટ પર્સન્ટેજ કયા એજ ગ્રુપનો છે? તો કે જો આ બે એજ ગ્રુપનો હાઈએસ્ટ છે. તો કે આપણે શું લેવાનું? 20 to 59. 20 to 59 જે બે એજ ગ્રુપ છે એમનો હાઈએસ્ટ પ્રપોર્શન છે. લીસ્ટ પ્રપોર્શન કોનો છે? 80 પ્લસ નો. અને મોડરેટ પ્રપોર્શન કોનો છે? તો કે 0 to 19 નો બરોબર. આ 3 જ વસ્તુ આપણે ઇન્ક્લુડ કરશું બરોબર. 40 સેકન્ડ બોલવાનું છે, 25 સેકન્ડ પ્રેપરેશન ટાઈમ હશે. 25 સેકન્ડ પ્રેપરેશન ટાઈમમાં શું કરવાનું? તમારે નોટ્સ લેવાના. કયા? 3 થી 4 ડેટા તમારે લઈ લેવાના, ફિક્સ જ કે ભાઈ આ જ આપણે મૂકીશું. ચલો The image given is a bar chart which gives information about population age groups in Australia. First of all, it is evident that the proportion of male and female age groups in Australia, which is highest, is the age group of 20 to 39 and 40 to 59, which is 13 to 15% approx. Moreover, it is also evident that the least proportion of age group is of 80 plus, which was at around 1 to 2% respectively. Overall, the image about population age groups in Australia is really informative. બરોબર. આપણે 25 સેકન્ડના નીચે નહીં જવાનું, 25 મિનિમમ બરોબર. બાકી 20, 30, 35 આટલું ચાલશે બરોબર. એવું જરૂરી નહીં તમે આખે આખું 40 સેકન્ડ બોલો છો, એટલું ડિટેલ જ કવર કરતા કરતા 40 સેકન્ડ થઈ જ જાય બરોબર. એટલે એ રીતે બોલવાનું બરોબર. તો બાર ચાર્ટ કોઈ બી હોય તો એને આ રીતે કરવાનું. એ જ રીતે લાઈન ચાર્ટ. લાઈન ચાર્ટમાં શું હશે? લાઈન્સ હશે.
સર અમુક આમાં હાઈએસ્ટ ને લોએસ્ટ કે આપણે બરાબર એની જગ્યાએ લાઈન ગ્રાફમાં આપણે ઇન્ક્રીઝ અને ડિક્રીઝ. હાઈએસ્ટ એટલે તો શું કે સૌથી વધારે હોય એને હાઈએસ્ટ કહેવાય, લોએસ્ટ એટલે સૌથી ઓછું એને લોએસ્ટ કહેવાય, ઇન્ક્રીઝ એટલે કંઈક વધી રહ્યું હોય એને કહેવાય અને ઘટી રહ્યું હોય એને લોએસ્ટ કહેવાય. મીન્સ કે આ જે વચમાં આયલું વધી ગયું છે બરાબર વચમાં. જો આમાં કઈ રીતે આમાં જો આને સ્ટીડી ઇન્ક્રીઝ કહેવાય. સ્ટીડી એટલે કે ભાઈ વધારો પરફેક્ટ માત્રામાં થઈ રહ્યો છે. ભાઈ આને શું કહેવાય? એકદમ વધી ગયું તો ડ્રાસ્ટિક ઇન્ક્રીઝ અથવા સબસ્ટેન્શિયલ ઇન્ક્રીઝ. અને આ એકદમ ઘટી ગયું તો એને શું કહેવાય? કે ડ્રાસ્ટિક ડિક્રીઝ ઓર સબસ્ટેન્શિયલ ડિક્રીઝ. બરોબર. પછી આ શું કહેવાય? અનઇવન ચેન્જીસ કહેવાય. બરોબર કે ભાઈ બહુ ઘડીકમાં વધી રહ્યું છે, ઘટી રહ્યું છે, વધી રહ્યું છે, ઘટી રહ્યું છે, એ રીતે. તો આ અલગ અલગ વોકેબ છે. આપણે લખાઈ હતી લગભગ કે લિંકર્સ આપણે પેલા ચલાયા હતા ને, એ પડે જ છે બધું. બરોબર. તો જો આમાં કઈ રીતે બોલશું? ફૂડ પ્રાઇસ વર્સસ ઓઇલ પ્રાઇસ. બે લાઈન ચાર્ટ છે બરોબર, બે લાઇન્સ આપી છે. રેડ લાઈન શું દર્શાવે છે? ઓઇલ પ્રાઇસ. ગ્રીન લાઈન શું દર્શાવે છે? ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ. બરોબર કે ભાઈ ફૂડની પ્રાઇસ અને રેડ લાઈન શું દર્શાવે છે? ઓઇલની પ્રાઇસ. જો એક્સ એક્સિસ શું દર્શાવે છે? હા, એક્સ એક્સિસ શું દર્શાવે છે? યર. હા, ડેટ દર્શાવે છે. ટૂંકમાં આપણે મંથ અને યર લખેલું છે એટલે આપણે ડેટ કહી દઈશું. ભાઈ ડેટ દર્શાવે છે બરોબર. અને વાય એક્સિસ શું દર્શાવે છે? પ્રાઇસ દર્શાવે છે. ઓઇલ પ્રાઇસ. બરોબર. ના, બંને બનાવવાનું. બંને દર્શાવે છે ને. જો ઓઇલ પ્રાઇસ દર્શાવે છે અને ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ. ફૂડ પ્રાઇસ હા બંને ડોલરમાં જ છે. એમને આપણે લખીએ કે ઓઇલ પ્રાઇસ એન્ડ ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ વિથ ઇન ડોલર્સ. The figures are in dollars એવું લખી દેવાનું. બરોબર. તો કઈ રીતે બોલશું જોઈએ. આમાં ડ્રાસ્ટિક ઇન્ક્રીઝ, સબસ્ટેન્શિયલ ઇન્ક્રીઝ આ બધી વોકેબ વાપરવાની. The image given is a line chart which gives information about food price versus oil price. All the figures are in dollars. Here, the x-axis represents the month and year, while y-axis represents the price of food and oil respectively. First of all, it is evident that between the year 2000 and 2006, both the prices of oil as well as food increased steadily. But from the year 2006 to 8, it increased dramatically. But from the year 2007 to 8, it decreased drastically. Overall, the image about food price index and oil price is really informative. બરોબર આ રીતે મેઇન કી ડેટા પકડવાનો. આપણે કી ડેટા જે હોય આપણે એ પકડીશું. બરોબર કે કી ડિટેલ્સ કઈ લાગે છે આપણને એ પકડવાની. બરોબર. મેઇન કી ડિટેલ્સ કઈ કહેવાય? હાઈએસ્ટ, લોએસ્ટ, અચાનક વધી જવું, અચાનક ઘટી જવું. બરોબર. અનઇવન ઇન્ક્રીઝ કે ભાઈ અચાનક વધારો ઘટાડો, અપ્સ એન્ડ ડાઉન્સ. બરોબર. તો આ બધા કી ટ્રેન્ડ્સ કહેવાય. બધા કી ટ્રેન્ડ્સ પકડવાના આપણે. પાઈ ચાર્ટ. જો આ પાઈ ચાર્ટ શેનો છે? લેંગ્વેજ શેર્સ નો છે. બરોબર કે ભાઈ કેટલી લેંગ્વેજ કેટલી બોલાય, કેટલા લોકો દ્વારા બોલવામાં આવે છે. બરોબર. તો જો સૌથી હાઈએસ્ટ કઈ છે? લેટિન ફ્રેન્ચ આઈડેન્ટિકલ કહેવાય 29%. સેકન્ડ નંબરે જર્મનિક લેંગ્વેજીસ જેમાં કોનું ઇન્ક્લુડ થાય છે? ઓલ્ડ મિડલ ઇંગ્લિશ, ઓલ્ડ ડચ. બરોબર. અને બીજી બધી મોડરેટ પ્રપોર્શનમાં છે, અધર લેંગ્વેજીસ અને ગ્રીક. બરોબર. તો કઈ રીતે બોલીશું જોઈએ. The image given is a pie chart which gives information about different languages spoken by the proportion of people. Here it is evident that majority of the people speak Latin and French almost identical at 29%. Apart from that, it is also evident that Germanic languages are spoken by 26% of the people and almost identical number of people speak other languages as well as Greek at 6%. At the end, languages derived from proper names are spoken by 4%. Overall, the pie chart about languages is really informative. Done? આ રીતે બોલવાનું. કી ટ્રેન્ડ્સ ઉઠાવવાના. હવે ફ્લો ચાર્ટ.
ફ્લો ચાર્ટ. જો આ ફ્લો ચાર્ટમાં તમે ફોર્મેટ જાજુ વાપરો નહીં તો ચાલશે, ખાલી લિંકર્સ થી કનેક્ટ કરી દેવાના કો ફ્લો, કભી પહેલું સ્ટેપ કભી બીજું સ્ટેપ કભી રીતે. બરોબર. તો જો ફ્લો ચાર્ટ છે એનો છે ટ્રેડિંગ ગુડ્સ, ઇમ્પોર્ટ્સ અને એક્સપોર્ટ. બરોબર, કે કઈ રીતે સામાનનો વેપાર થતો હતો. તો ઇમ્પોર્ટ શું કરતા હતા તો કે જો સીડર ઓઇલ, ટિમ્બર લેબનાનમાંથી ઇમ્પોર્ટ કરતા હતા. પછી કોપર, સેમી પ્રિશિયસ સ્ટોન્સ, ગોલ્ડ શેમાંથી ઇમ્પોર્ટ કરતા હતા? નુબિયામાંથી. ઇબોની, આઇવરી, સ્લેવ્સ, એક્ઝોટિક એનિમલ્સ ક્યાંથી ઇમ્પોર્ટ કરતા હતા? ફ્રોમ અધર પાર્ટ્સ ઓફ ટ્રોપિકલ આફ્રિકા. હોર્સીસ, ફ્રૂટ, હની, પોટ્સ, કોપર એ ક્યાંથી ઇમ્પોર્ટ કરતા હતા? કન્ટ્રીઝ ફ્રોમ અરાઉન્ડ ધ મેડિટેરેનિયન. બરોબર. આ બધા એન્શિયન્ટ ઇજિપ્ત વાળા શું કરતા હતા? ઇમ્પોર્ટ. અને એક્સપોર્ટ શું કરતા હતા? લિનિયન, ટૂલ્સ, બેટ્સ, બિયર, વેપન્સ અને ઓઇલ. બરોબર. તો આમાં તો એક જ ફ્લોમાં જવાનું હતું. The image given is a flowchart which gives information about trading goods by ancient Egypt. First of all, it is evident that all the import products and export products are given in the flowchart. First of all, ancient Egyptians were importing cedar, oil, timber from Lebanon, copper, semi-precious stones and gold from Nubia, ivory, slaves, exotic animals from other parts of tropical Africa, and horses, fruit, honey, pots, copper from other countries around the Mediterranean. And they were exporting linen, tools, beds, beer, weapons and oil from their own country. Overall, this flowchart is really informative. બરોબર. એક જ ફ્લોમાં બોલવાનું, ખાલી વચ્ચે રિંકલ્સ એડ કરતા જવાના, મોર ઓવર ફર્ધર મોર નહીં બધા. બરોબર. તો ફ્લો ચાર્ટમાં પ્રોપર ટેમ્પલેટ વાપરવાની જરૂર નથી. ટેબલ. જો ટેબલ શેનું આપ્યું છે? Inbound visitors to the Australia. Inbound visitors to the Australia મતલબ ઓસ્ટ્રેલિયા જે લોકોએ વિઝિટ કર્યું એ 2005 અને 6 માં, અને કેટલા લોકો ક્યાંના લોકોએ વિઝિટ કર્યું અને કેટલા લોકોએ વિઝિટ કર્યું. ન્યુઝીલેન્ડના કેટલા હતા, જાપાનના કેટલા, યુએસના કેટલા, એ રીતે. બરોબર. અને શોર્ટ ટાઈમ સ્ટેજ એક બી નહીં, બધા મતલબ લાંબા સમય જ રોકાણ હતા એમ, થોડા મહિના કે રીતે. The image given is a table which gives information about inbound visitors to the Australia in the year 2005 and 6. First of all, it is evident that visitors to Australia were highest from New Zealand, which was at 1099 and 1073 visitors respectively. Moreover, visitors from Japan and US were almost identical, from 600 to 700 respectively. And the least number of visitors were from Germany at 430 and 410 in the year 2005-6 respectively. Overall, the table about inbound visitors to the Australia is really informative. બરોબર. આ રીતે થશે. બરોબર. ખબર પડી કે ટેબલમાં બી જ કે જે હાઈએસ્ટ નંબર, લોએસ્ટ નંબર, વચ્ચેનો નંબર એક લઈ લો. બરોબર. ના, હા, કોઈ બી ઇમેજ હોય તમારે બધો ડેટા કવર કરવાની કોઈ જરૂર નથી. ફ્લો ટુ ટો ના જોવો તમારો, બસ વન શોટમાં બોલવાનું, સ્ટાર્ટ કર્યું તે એન્ડ થયું ત્યાં. ના, હા, નંબર બી ઇમ્પોર્ટન્ટ નહીં કે નંબર ભાઈ 100 ની જગ્યાએ 200 બોલાઈ ગયો તો કઈ ફરક પડે નહીં. ફ્લુઅન્સી મેન્ટેન રાખવાની, જેન્ડર બદલી નાખો તમે, કોઈ ચિંતા નહીં. બરોબર. ડેટા થોડો આગો પાછો થઈ જાય, ઇન્ટેન્શનલી એવું નહીં કરવાનું, બટ ઇન કેસ થઈ ગયું તો કઈ વાંધો નહીં આવે. બરોબર. એટલે એટલું ધ્યાન રાખો. ફ્લુઅન્સી ને કન્ટેન્ટ બે ના જ માર્ક્સ છે. બરોબર. ફ્લુઅન્સી, કન્ટેન્ટ અને ગ્રામર. બટ ગ્રામર એકાદ બે જગ્યાએ છૂટી જાય તો વાંધો નહીં. આબદું પછી ગ્રામર ફ્લો ના તૂટવો જોઈએ, બસ. ગ્રામર ના લીધે તમારો ફ્લો ના તૂટવો જોઈએ. બરોબર. પછી મેપ. હા, મેપમાં બી કોઈ પ્રોપર તમે ટેમ્પલેટ ના વાપરો તો વાંધો ના. વાતો નહીં ભાઈ. અર્થ રોક આરઓસી કે જોઈ લે ને અંદર હશે. જો આ શું આપેલું છે? જો શું આપેલું છે?
બર્ડ માઇગ્રેશન નો મેપ છે, બરોબર, કે બર્ડ માઇગ્રેટ ક્યાંથી કરે છે આમથી એમ, બરોબર. તો જો રેન્જ, બ્રીડિંગ, વિન્ટરિંગ, યર અરાઉન્ડ, બરોબર. તો કે આ શું દર્શાવે છે, તો કે રેન્જ દર્શાવે છે કેનેડા, નોર્થ અમેરિકા અને સાઉથ અમેરિકા. પહેલા કે માઇગ્રેશન, જો સ્પ્રિંગમાં એટલે કે ક્યાં માઇગ્રેટ કરે છે, સ્પ્રિંગમાં એરિયા જાય છે ક્યાં, સાઉથ અમેરિકાથી વાયા નોર્થ અમેરિકા ક્યાં જાય, કેનેડા. બટ ફોલ દરમિયાન ક્યાં આવે છે એરિયા, ફોલ દરમિયાન કેનેડાથી ક્યાં આવે છે, સાઉથ અમેરિકા, બરોબર. અને આ જે દર્શાવ્યું છે કે બ્લુમાં શું કરે છે એરિયા, બ્લુ જે આપણો કેનેડાનો એરિયા દર્શાવ્યો છે ત્યાં શું કરે છે એરિયા, બ્રીડિંગ, બરોબર. અને સાઉથ અમેરિકામાં શું કરે છે, વિન્ટરિંગ, બરોબર. અને યર અરાઉન્ડ માઇગ્રેશન કરે છે, બરોબર. તો જોઈએ The image given is a map which gives information about migration of the black pole bird. First of all, it is evident that birds migrate from South America to Canada via North America during spring. But during fall, reverse trend is followed by the birds. They migrate from Canada to South America via North America. Moreover, in Canada, the area which is marked by the blue color, they do breeding. But in the South America, in the area which is marked by the orange color, over there they do wintering. But year around they follow this path. So overall this map is really informative. બરોબર, આ રીતે બોલશું કોઈ બી મેપ. એ જ રીતે રેન્ડમ ઇમેજમાં બહુ મજા આવશે, થોડું ડિફિકલ્ટ લાગશે અમુક વખતે, બટ બહુ મજા આવશે. જે પિક્ચરમાં દેખાય અને જે તમને વિચાર આવે એ બોલવાનું, બસ. ઇમેજના રિલેટેડ થોડું હોવું જોઈએ, બસ, બરોબર. તો કોઈ બી 3 વસ્તુ એવી ઉઠાઈ લેવાની, બરોબર, કે જે ઇમેજમાં તમને દેખાતી હોય. બરોબર. તો જો આમાં શું આપ્યું છે, તો કે હાઉ સોલાર યાર્ડ લાઇટ્સ વર્ક. ભાઈ સોલારની આપણે જે લાઇટ્સ હોય એ કઈ રીતે કામ કરે છે એ આપેલું છે, બરોબર. તો કે આ બધાના કમ્પોનેન્ટ્સ આપેલા છે, બરોબર, કે ગ્લાસનું કવર છે, સોલાર સેલ છે, શું છે, ફોટો રેઝિસ્ટર, બેટરી, કંટ્રોલર બોર્ડ, એલઈડી, લેમ્પ કવર, બરોબર. આ બધું આપેલું છે. તો જોઈએ the image given is a random image which gives information about how solar yard lights work. First of all, light is transmitted through the glass cover, then after it passes through the solar cells and photo resistor. Moreover, then it is transferred to the battery, controller board and LED. Then at the end it reaches the lamp cover. So that's how the process of solar yard light works. Overall this image is really informative. બરોબર. એમાં કઈ ને કરેક્શન ના હોય તો ચાલે, બરોબર. લોજિકલી નહીં જવાનું, એવું વિચારવાનું નહીં કે ભાઈ લોજિક ફિટ કરો કે હા ભાઈ આ વસ્તુ પછી આ વસ્તુ ના થાય, આ વસ્તુ પછી આ વસ્તુ ના થાય. ડિસ્ક્રાઇબ ઇમેજમાં લોજિક ફોલો કરવાની જરૂર નથી. ડિસ્ક્રાઇબ ઇમેજ બોલતા હોય એટલે એવું વિચારવાનું કે આપણે કોઈ મૂવીને ડિસ્ક્રાઇબ કરી રહ્યા છીએ, કે જેના મૂવીને લોજિકને કોઈ લેવા દેવા ના હોય. કોઈ કેમ કે ભાઈ સાઉથની મૂવીના માં યાર એ પેલો એક ફેટ માણસ 100 જણ પડી જાય, બરોબર, કે આવું ના થાય. એટલે એ જે માણસ મૂવીઝમાં લોજિક શોધતો હોય ને એ માણસ જ ડફોડ કહેવાય. કેમ? ક્લિયરલી ડિસ્ક્લેમરમાં લખેલું હોય કે ભાઈ આ જસ્ટ ખાલી એન્ટરટેનમેન્ટ પર્પઝ માટે છે, બરોબર. તો એમાં લોજિક શોધવા ના જવાય. લોજિક શોધવા જવું હોય તો બહારની દુનિયામાં જાઓ, મૂવીમાં શું કરો લોજિક શોધો, એ જસ્ટ ખાલી એન્ટરટેનમેન્ટ માટે છે. એમ એ રીતે આમાં લોજિક શોધવા નહીં જવું. કોમ્બિનેશન ચાર્ટમાં શું હતું, 2 ચાર્ટ ફિક્સ હશે, અથવા 12 ચાર્ટ લાઈન ચાર્ટ, 2 પાઈ ચાર્ટ, ટેબલના પાઈ ચાર્ટ, બરોબર. કોઈ બી બે ટાઈપના ચાર્ટ અથવા ગ્રાફ શું હશે, ભેગા હશે. એમાં સારું થશે, કેમ તો કે આપણા જોડે ડેટા વધારે છે બોલવા માટે, બરોબર. એટલે આપણે જાજુ મથવું નહીં પડે એમ. પ્રેડિક્શનમાં નહીં આપેલું, વાંધો નહીં. બરોબર. જો આમાં શું છે, 12 ચાર્ટના લાઈન ચાર્ટ ભેગા છે. શું આપેલા છે, જો શેનો છે, તો કે ફોસિલ ફ્યુલ રિઝર્વ્સ એન્ડ રિન્યુએબલ એનર્જી યુઝેજ ઓવર ટાઈમ, બરોબર. તો કે જો આ જે 12 છે ને શું દર્શાવે છે, ફોસિલ ફ્યુલના રિઝર્વ્સ, કે કેટલા ટકા આપણા જોડે ફોસિલ ફ્યુલ પડ્યું છે, બરોબર. પણ જે ગ્રીન એ શું દર્શાવે છે, તો કે રિન્યુએબલ એનર્જી યુઝેજ પર્સન્ટેજ, તો ભાઈ કેટલા ટકા રિન્યુએબલ એનર્જી વાપરીએ છીએ આપણે. તો જો ઓવર ધ યર્સ તમને ડાઉનવર્ડ ટ્રેન્ડ જોવા મળે છે. અને જો અપવર્ડ ટ્રેન્ડ કોને કહેવાય, કે ભાઈ થ્રુ આઉટ ધ યર્સ જો વધી રહ્યું હોય તો એને કયો ટ્રેન્ડ કહીશું, અપવર્ડ ટ્રેન્ડ.
અને થ્રુઆઉટ ધ યર છે ઘટી રહ્યું હોય તો એને શું કહીશું ડાઉનવર્ડ ટ્રેન્ડ. તો આમાં ડાઉનવર્ડ ટ્રેન્ડ ફોલો થતો બે ટ્રેન્ડ છે. ડાઉનવર્ડ ટ્રેન્ડ શેમાં જોવા મળી રહ્યો છે? ફોસિલ ફ્યુલ રિઝર્વ્સમાં. અપવર્ડ ટ્રેન્ડ શેમાં જોવા મળી રહ્યો છે? સોલાર એનર્જી યુઝેજમાં. બંને ટ્રેન્ડ છે આમાં. તો આ બે ટ્રેન્ડો તો લખશું જ આપણે. બરોબર, ચલો. પણ અહીંયા જો આપણે અહીંયા એવું કહી શકીએ કે 2010 થી લઈને 13 સુધી શું હતું? સ્ટીડી ઇન્ક્રીઝ હતો. થોડો સ્ટીડી ઇન્ક્રીઝ દેખાય છે, બહુ વધારો ઘટાડો નહીં. બટ 13 થી લઈને 20 સુધીમાં ડ્રાસ્ટિક ઇન્ક્રીઝ છે. ડ્રાસ્ટિક, ડ્રામેટિક અથવા સબસ્ટેન્શિયલ કઈ બી વાપરી શકો. બરોબર, તો એ રીતે આપણે બોલીએ. The image given is a combination chart which consists of one bar chart and one line chart. Barabar. Bar chart gives information about fossil fuel reserves and line chart gives information about renewable energy usage over time. Here, x-axis represents the year while y-axis represents fossil fuel percentage and the line chart represents the renewable energy percentage. Here we can see that downward trend was followed in the fossil fuel reserves from the year 2010 to 2020 from 100% to less than 40%. But contradictory, upward trend was followed in the renewable energy usage. From the year 2010, it was around 25%, but it reached the pinnacle of 60% in the year 2020. Overall, the combination chart of energy usage is really informative. બરોબર, આટલો બધો ડેટા ના બોલવો હોય તો ખાલી અપવર્ડ ને ડાઉનવર્ડ કહી દો, પૂરું કરતો. બરોબર, તો 30-35 સેકન્ડમાં પતી જશે. બરોબર, તો આ થઈ ગયું ડિસ્ક્રાઇબ ઇમેજ. ડિસ્ક્રાઇબ ઇમેજની બહુ પ્રેક્ટિસ કરવાની જોઈશે જ. મિનિમમ 70-75 લાવવા ના જ આવો તો જ ઓવરઓલ માર્ક્સ ઇમ્પ્રુવ થશે. 15% વેટેજ છે. બરોબર, ખાલી એક જ મોડ્યુલમાં. બરોબર, એટલે બહુ પ્રેક્ટિસ આની કરવાની. 13 જ મોડ્યુલ છે, 4% થી વધારે જેમનું વેટેજ છે. બરોબર, તો એ 13 જ ઉપર ફોકસ કરવાનો. કેમ? એ 13 નું વેટેજ કેટલું છે? 87%. એટલે ખાલી 13 પાકા કરો ને તો બી 75 to 80 લઈ શકો તમે. બીજા 9 છોડી દો ને, 13% વેટેજ છે એટલે 10% ગણવાનું. તો 10% પાછળ ના દોડાય, 80% પાછળ દોડાય, 90% પાછળ દોડાય. બરોબર, એટલે આપણે 13 જ કરવાના મેક્સિમમ. ડિસ્ક્રાઇબ ઇમેજ.